દરેક વૈષ્ણવના મનમાં અને જીવનમાં એક મનોરથ તો જરૂર હોય કે જીવનમાં આપણા દ્વારા એક ભાગવત કથાનું આયોજન થાય. પ્રત્યેક વૈષ્ણવના મનમાં આ પ્રશ્ન હોય. બીજો, જીવનમાં એકવાર આપણા દ્વારા ગૌદાન જરૂર થાય. અને ત્રીજું, કહી શકતા હોય કે ન કહી શકતા હોય પણ એક મનોરથ દરેક વૈષ્ણવના મનમાં શું હોય કે જીવનમાં એકવાર 84 કોસની વ્રજ પરિક્રમા થાય. જો કદાચ કથાનું આયોજન તો કરી શકાય, કદાચ ગૌદાન પણ થઈ શકે, પણ જ્યારે વ્રજ પરિક્રમાનો મનમાં મનોરથ જાગે ત્યારે પ્રશ્ન ઊભો થાય કે એક તો ચાલીને કરવાની, તો એના માટે સ્વાસ્થ્ય પણ જોઈએ, 40 દિવસ ત્યાં રહેવાનું તો સમય પણ જોઈએ, અને ત્યાંના માટે સામર્થ્ય પણ જોઈએ. આ 3 વસ્તુ ભેગી થાય તો વ્રજમાં જઈને 40 દિવસ સુધી લીલી પરિક્રમા થાય. મનમાં વિચાર તો બહુ આવે. જ્યારે યાત્રા આવવાની હોય ને આપણા નિકટના જતા હોય ને આપણને વારે વારે કહેતા હોય, અરે તમે પણ ચાલો, તમે પણ ચાલો. મનમાં ઈચ્છા એટલી થતી હોય, મનમાં એટલા મનોરથ થતા હોય, પણ પછી કોઈ કહે કે ચાલીને 40 દિવસ કરી શકશો? અહીંયા એસી રૂમમાં રહેવા ટેવાયેલા, ત્યાં નાનકડા ટેન્ટમાં રહી શકશો? અને ત્યાં કેવી રીતે શરીર સાથ આપશે? અને આ બધી વાતો સાંભળીને એવા કેટલા લોકો છે, ઠેઠ સુધી મનમાં વિચાર હતો પણ છેલ્લી ઘડીએ આ બધું વિચારીને કેન્સલ કર્યું હતું. એવા કેટલા પરિવારો છે? ઘણા બધા હશે કે મનમાં વિચાર આવ્યો પણ જઈ ન શક્યા. તો આપણા મનમાં એક વિચાર રહી ગયો કે જીવનમાં શું 84 કોસની વ્રજ પરિક્રમા, લીલી પરિક્રમા આપણાથી ક્યારે થશે નહીં? તો નિશ્ચિંત રહેજો. ત્યાં જઈને આજે 40 દિવસ પણ લીલી પરિક્રમા કરીએ ને તો આજે ત્યાં સંજોગો એવા છે કે 84 કોસની પરિક્રમા થઈ શકતી નથી. 84 કોસ પૂરા કવર થતા નથી. પણ નિશ્ચિંત રહેજો, આ 7 દિવસની અંદર આપણે 84 કોસની સંપૂર્ણ લીલી પરિક્રમા કરવાના છે. અને સૌભાગ્યશાળી એ સંપૂર્ણ મનોરથી અને મુખ્ય મનોરથી પરિવારો બન્યા છે કે જીવનમાં આપણે પરિક્રમા કરવા જઈએ એ પણ સૌભાગ્ય. પણ કેવું સૌભાગ્ય કે એકલા નહીં, હજારો વૈષ્ણવને જોડે લઈને પરિક્રમા કરવા જઈ રહ્યા છે. આ સૌભાગ્ય કોઈ સાધારણ સૌભાગ્ય નથી. અને હવે 7 દિવસ સુધી જે રેગ્યુલર આવીને અહીંયા બેસશે અને 8મા દિવસે તમને કોઈ પૂછે કે તમે લીલી પરિક્રમા કરી છે, તો છાતી ઠોકીને કહેજો, હા, અમારા વ્રજધામ પરિવાર સાથે અમે લીલી પરિક્રમા કરી છે. મનમાં હવે અફસોસ ન રાખશો, મનમાં હવે ખટકો ન રાખશો કે પરિક્રમા થઈ શકી નથી. 7 દિવસ અહીં આવીને જે બેસશે, 7 દિવસ જે આ પરિક્રમાનો અનુભવ કરશે, એની સંપૂર્ણ પરિક્રમા શ્રી ગોકલેશ પ્રભુ, શ્રી ગોવર્ધનનાથ પ્રભુ એમની સિદ્ધ કરાવશે. એ ખાતરી પણ બધાને આપું છું. અને જુઓ, આ 84 કોસ વ્રજ પરિક્રમાની અંદર આપણે પ્રવેશ કરવાનું છે, તો પહેલા એ જોઈએ કે જ્યાં જવાનું છે એ વ્રજ છે શું? કારણ કે જીવનની અંદર સૌથી મહત્વની વસ્તુ શું છે કે જે સૌથી નિકટનું હોય ને, આપણને લાગે કે વ્રજ એટલે આપણું કહેવાય, પ્રભુ એટલે આપણા કહેવાય, પણ જીવનની અંદર જે સૌથી નિકટનું હોય ને એને આપણે સૌથી ઓછું જાણતા હોઈએ. મેં શું કહ્યું, જરા વાક્ય બોલી દેજો ફરી એકવાર. જે જીવનમાં જેને સૌથી નિકટનું માનતા હોઈએ ને એને જ આપણે સૌથી ઓછું જાણતા હોઈએ છે. બોલે કેમ? લગ્નના 60 વર્ષની વર્ષગાંઠ ઉજવવાના હોય ને એને પણ એકબીજાને અઠવાડિયામાં એકવાર તો કહેવું જ પડે છે કે તમે મને બરાબર ઓળખી શક્યા? લગ્ન જીવનના 60 વર્ષ ભેગા રહ્યા તોય કમ્પ્લેન રહેતી હોય કે મને બરાબર ઓળખી શક્યા નથી. કારણ કે જીવનમાં જે સૌથી નિકટ આપણે જેને માનીએ ને એના વિશે જ આપણે સૌથી ઓછું જાણતા હોઈએ. અને જુઓ, યાત્રામાં લઈ જવાના છે, અને યાત્રામાં જવાનું છે ને તો 3 નિયમ યાદ રાખવાના. 3 કયા નિયમ યાદ રાખવાના? સૌથી પહેલું નિયમ એ યાદ રાખવાનું કે જ્યારે યાત્રામાં જવાનું છે, આ 7 દિવસ આપણે વ્રજ પરિક્રમામાં જવાના છે, અને 7 દિવસ
હવે તમે અમદાવાદવાસી કે અમેરિકાવાસી કે જ્યાંના પણ આવ્યા હોય, મુંબઈવાસી મટી વ્રજવાસી બનવાના છો. શું બનવાના છો? વ્રજવાસી. અને એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે જ્યારે પણ આપણે યાત્રામાં જવાનું હોય તો યાત્રા સરળ કરવી છે કે અઘરી બનાવી છે? જરા બોલો તો મને ખબર પડે. બહુ સરસ, સરળ. હવે સરળ યાત્રા કરવી હોય તો યાત્રાનો પહેલો નિયમ એ કે જેટલો સામાન ઓછો એટલી યાત્રા. બધા ભાઈઓના ચહેરા વધારે ખીલવા લાગ્યા. જે વસ્તુ અમે વર્ષોથી કહી શક્યા નતા એ આપે કહી દીધી. યાત્રાનો પહેલો નિયમ એ કે જેટલો સામાન ઓછો એટલી યાત્રા સરળ. અને સામાન એટલે કયો? જોડે રહેલો પણ અને અહીંયા રહેલો પણ. ઘણીવાર બોજો જેટલો જોડે હોય છે એના કરતા પણ વધારે મનમાં ભરીને આપણે જતા હોઈએ છીએ. મનની ગ્રંથિઓ, મનના બોજાઓ, અને જેટલા બોજાઓ મનમાં રાખશો ને એટલી યાત્રા અઘરી લાગશે. મને એમ ના કહ્યું, મને આ કેમ ના કહ્યું, મને પેલું ના કહ્યું, આ બધા પણ સામાન છે જે આપણે લાદેલા છે. અને આ સામાન વધારે આપણને અટકાવે. માટે યાત્રાનો પહેલો નિયમ એ કે જેટલો સામાન ઓછો એટલી યાત્રા. ભાવથી બોલો તો ખરા. સરળ. બીજો યાત્રાનો નિયમ શું? બીજો યાત્રાનો નિયમ એટલો જ છે. બીજું શું? કે જુઓ, યાત્રાની અંદર યાત્રા પ્રારંભ થાય એટલે વહેલા ઉઠીને યાત્રામાં નીકળવું પડે કે નહીં? પછી એ યાત્રા વ્રજની હોય કે યાત્રા જીવનની હોય, એ જીવનની પણ યાત્રા છે અને વ્રજની પણ યાત્રા છે. અને જે યાત્રામાં આપણે જતા હોઈએ એ યાત્રાનું બીજું સૂત્ર એ છે, જેને દૂર જવાનું હોય એને વહેલા જાગી જવું. હા, યાત્રામાં ખુલ્લા પગે જવાનું હોય અને જ્યાં ઉઠવામાં મોડું થયું કે વહેલા નહીં જાગીએ તો ચાલશે, અને તડકો થાય તો પછી ચાલતા પગ બળે કે નહીં? હા કે ના તો પાડો. એટલે યાત્રાનો બીજો નિયમ એ, ચાહે યાત્રા વ્રજની હોય કે યાત્રા જીવનની હોય, જેને દૂર જવું છે એના જીવનમાં વહેલા જાગવું. ખાલી આંખો ખુલી એ જાગવું ન કહેવાય. મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ સમજાય ને એને પણ જાગ્યું કહેવાય. ઘણા ખુલ્લી આંખે પણ સૂતા હોય. જીવનમાં શું કરવાનું છે એ સમજાય ત્યારે જાગ્યા કહેવાય. તો બે નિયમ આપણે જોયા. એક તો યાત્રા સરળ કરવી છે તો યાત્રા સહેલી ક્યારે બને? જ્યારે સામાન ઓછો હોય. બીજું, યાત્રા સરળ ક્યારે બને? જ્યારે વહેલા જાગીએ અને જીવન પથ પર વહેલા ચાલવા લાગીએ. અને યાત્રાનો ત્રીજો નિયમ એ, જે રસ્તે જવાનું ન હોય એ રસ્તાની ઇન્ક્વાયરી કરવામાં ટાઈમ બગાડવો. પછી યાત્રા વ્રજની હોય કે જીવનની યાત્રા હોય. ઘણા બધા એવી બધી વસ્તુઓની ઇન્ક્વાયરી કરતા હોય ને, બોલે તમારે શું લેવા દેવા? બોલે ના જાણીએ તો ક્યારે કામ આવે. અને જીવનનો અધિકતર ટાઈમ આપણે એ રસ્તાની ઇન્ક્વાયરી કરવામાં બગાડતા હોઈએ છીએ કે જે રસ્તે જવાનું હોતું નથી. તો જીવનમાં ત્રીજું સૂત્ર યાદ રાખવાનો કે જ્યાં જવું નથી, જે આપણી મંઝિલ નથી, જ્યાં જવા માટે આપણે બન્યા નથી, ત્યાંની ઇન્ક્વાયરી કરવામાં જીવનનો સમય બગાડવો નહીં. અને જુઓ, આ વ્રજ યાત્રા છે. અને વ્રજ કોને કહેવાય? મેં પહેલા જ કહ્યું ને, જે વસ્તુ બહુ સરળ મળી જાય ને પછી આપણે એને ગ્રાન્ટેડ લેવા લાગીએ. તમે કેરલા જાઓ ને, ત્યાં એક મંદિર છે શબરીમલા, અને કહેવાય કે ત્યાં જેને જવું હોય ને એને 40 દિવસ સુધી કાળા કપડાં પહેરીને રહેવું પડે, 40 દિવસ સુધી જમીનમાં સૂવાનું, 40 દિવસ સુધી ફલાહાર કરવાનો, 40 દિવસ સુધી સત્સંગ કરવાનો, 40 દિવસ સુધી અખંડ ભગવત નામ લેવાનું. અને આ નિયમ પાળે ત્યારે સીડી ચડીને ઉપર દર્શન કરવા જઈ શકે. પણ આપણે તો ટિકિટ કપાવીને સીધા ત્યાં ટિકિટ કપાવીને પહોંચ્યા, અને ટિકિટ કપાવીને સીધા પહોંચી જઈએ તો બહુ સરળતાથી મળી જાય ને એને આપણે ગ્રાન્ટેડ લેવા લાગીએ. તો